મહેસાણાના શંખલપુર ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થઈ છે। શંખલપુર ગામના સરપંચ તરીકે પરેશ પટેલની વરણી થઈ છે। શંખલપુર સરપંચ સહિતના તમામ સભ્યોની વરણી થતા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે। મહેસાણાના શંખલપુર ગામના સરપંચ તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે અને સાથે જ તમામ સભ્યોની પણ બિનહરીફ વરણી કરીને ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં આવી છે। ગામના તમામ લોકોએ ભેગા મળીને પરેશ પટેલની શંખલપુર ગામના સરપંચ તરીકે વરણી કરી છે। મહેસાણાના શંખલપુર ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થઈ છે। શંખલપુર ગામના સરપંચ તરીકે પરેશ પટેલની વરણી થઈ છે। શંખલપુર સરપંચ સહિતના તમામ સભ્યોની વરણી થતા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે। મહેસાણાના શંખલપુર ગામના સરપંચ તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે અને સાથે જ તમામ સભ્યોની પણ બિનહરીફ વરણી કરીને ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં આવી છે। ગામના તમામ લોકોએ ભેગા મળીને પરેશ પટેલની શંખલપુર ગામના સરપંચ તરીકે વરણી કરી છે।